તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પંકજ રાવત સર સ્વાગત કરું છું આપ સર્વેનું આપણા સૌની ચેનલ પર. મિત્રો અહીં તારીખ 26 ફેબ્રુઆરી વર્ષ 2026 ના રોજ છે અહીં ધોરણ 12 કોમર્સ અને આર્ટ્સના વિદ્યાર્થી મિત્રો માટે અર્થશાસ્ત્ર એટલે કે ઇકોનોમિક્સ વિષયની પરીક્ષા. એવામાં ખૂબ જ ઓછા સમયની અંદર અહીં એવું તો કયું પ્લાનિંગ આપણે કરી શકીએ છીએ કે આ અર્થશાસ્ત્ર એટલે કે ઇકોનોમિક્સ વિષયની અંદર આપણે સારામાં સારા ગુણ અહીં જશે તે અહીં મેળવી શકીએ છીએ. મિત્રો આજનો આ વિડીયો તમને આ થંબનેલ ઉપરથી સમજાઈ ગયો હશે કે ઘણા બધા મહત્વપૂર્ણ મુદ્દાઓની આપણે ચર્ચા કરવાના છે કે જેથી કરીને માત્ર 3 જ સ્ટેપની અંદર આપણા 90 થી વધુ માર્ક્સ આપણે અહીંયા મેળવી શકીએ છીએ. શું છે સમગ્ર માહિતી તેને જાણવા માટે મિત્રો હર હંમેશની જેમ આપ સર્વે વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને લાઈક અને શેર કરીને બના રહેજો વિડીયોમાં અંત સુધી, જેથી કરીને અત્રે સમજાવેલા એક મહત્વપૂર્ણ મુદ્દા અને બાબતની અંદર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી શકે. અને આ સિવાય મિત્રો આપ શ્રી જો ક્યાંકથી હરતા ફરતા પહેલી વખત પધાર્યા છો આપણી આ ચેનલ ઉપર તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ પણ ના ભૂલતા. સાથે જ બાજુમાં આવેલા બેલ આઇકનને ઓલ પર સેટ કરી દેજો, જેથી કરીને ભવિષ્યમાં જ્યારે પણ નવો વિડીયો અપલોડ થાય ત્યારે મિત્રો સૌથી પહેલા આપને તેની નોટિફિકેશન અહીંયા મળતી રહે. ચાલો મિત્રો વધુ વાર ન કરતા શરૂઆત કરીએ છીએ આપણા આ મહત્વપૂર્ણ વિડીયોની. વિદ્યાર્થી મિત્રો તમારી સમક્ષ અહીંયા એક સ્લાઇડ જે છે તે અહીં પ્રસ્તુત મેં કરી છે, જ્યાં હેડિંગ તમે જોઈ શકો છો સ્લાઇડનું કે ભાઈ બોર્ડ લેવલે તમે કઈ રીતે વધુમાં વધુ માર્ક્સ જે છે તે અહીંયા અર્થશાસ્ત્ર વિષયની અંદર મેળવી શકો છો. માર્ક્સ વધારવાની ભાઈ ચાવી આને કહું તો પણ ખોટું નહીં રહે. સૌથી પહેલો મુદ્દો મિત્રો અહીંયા આવે છે આપણી વ્યાખ્યા એટલે કે ડેફિનેશન. તમે એક મિત્રો વાત સમજો ખાસ. અર્થશાસ્ત્ર એટલે કે ઇકોનોમિક્સ કે પછી વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન એટલે કે બીએ વિષય હોય અથવા તો હું કહું એસવીસીસી વિષય હોય, આ તમામ થિયરિકલ વિષયોની અંદર ભાઈ તમારે ડેફિનેશન એટલે કે વ્યાખ્યા લખવી ભાઈ ખૂબ જ ફરજિયાત છે. તમે જેવી વ્યાખ્યા લખો છો તો વ્યાખ્યા લખવાથી તમારી શરૂઆત તો સારી થાય જ છે, પરંતુ શરૂઆતની સાથે તમે તમારો એક ગુણ અહીંયા પાકો કરી લો છો. માની લો ઉદાહરણ તરીકે તમને એક પ્રશ્ન આપવામાં આવ્યો કે ભાઈ નાણાંનો અર્થ આપી નાણાંના પ્રકારો જે છે તેના વિશે જણાવો. સૌથી પહેલા તમારા મગજની અંદર એક વસ્તુ તમારે ફિટ રાખવાની કે કોઈ પણ પ્રશ્નની શરૂઆત પ્રસ્તાવનાથી કરવાની. તમે નાણાં વિશેની થોડીક પ્રસ્તાવના જે છે ભાઈ તે અહીંયા સમજાવી દો. પ્રસ્તાવના જેવી તમારી પતી જાય છે તો પ્રસ્તાવના પછી તમારે અહીંયા દર્શાવવાની નાણાંની વ્યાખ્યા. હવે વ્યાખ્યાની અંદર સરસ મજાની તમારે વ્યાખ્યા લખવાની, મહત્વપૂર્ણ મુદ્દાઓ હાઇલાઇટ કરવાના. હાઇલાઇટ અંગે આગળની સ્લાઇડમાં મેં વિગતવાર ચર્ચા કરેલી છે તો તે ખાસ નિહાળજો. તો પહેલામાં પહેલું તમારું ટાર્ગેટ હોવું જોઈએ તમારું પેપર લખતા કે ભાઈ નાનો પ્રશ્ન હોય કે મોટો પ્રશ્ન હોય, વ્યાખ્યા તમારી ફરજિયાતપણે તમારે જે છે તે અહીંયા લખી જ નાખવાની. બીજો મુદ્દો મિત્રો આની અંદર આવે છે તે છે અહીંયા આલેખ ડાયાગ્રામ. હું આને એક બીજા શબ્દ વડે પણ ચિહ્નિત કરીશ કે જ્યાં આલેખની જગ્યાએ હું એક શબ્દ વાપરીશ અને તે શબ્દ છે અહીંયા આકૃતિ. હવે સમજો ભાઈ, તમે જ્યારે મોટા પ્રશ્નો લખતા હો તો મોટા પ્રશ્નની અંદર તમારે આકૃતિ કે પછી જે પણ ડાયાગ્રામ એટલે કે આલેખ છે તે ખાસ અહીંયા દર્શાવવાના. ઉદાહરણ તરીકે વર્ષ 1910 થી લઈને વર્ષ 2011 દરમિયાન વસ્તીની અંદર વધારો ઘટાડો આપણે દર્શાવવાનો હોય તો આલેખની અંદર આપણે દર્શાવી શકીએ છીએ કે ભાઈ 1910 ની અંદર વસ્તી આવી રીતે હતી, પછી ફરીથી વસ્તી જે છે તે આવનારા 10 કે 20 વર્ષોમાં વધી, ત્યારબાદ ફરીથી વધી, પણ 1921 નો જયારે વર્ષ આવ્યો ત્યારે વસ્તી જે છે તેની અંદર ઘટાડો થયો. તો તમે આવી રીતે જયારે આલેખ દર્શાવો છો ભાઈ તો આલેખ દર્શાવવાની અંદર આપણા માટે ફાયદો અહીંયા એ આવી જાય છે કે સામેવાળો વ્યક્તિ, સામેવાળો જે પેપર ચેકર છે એને એ વસ્તુની ખબર પડે છે કે ના બાળક જે છે, વિદ્યાર્થી જે છે લખનાર, એને આ પ્રશ્ન વિશેની પૂરેપૂરી જાણકારી છે અને તમારા આલેખના આધારે તમારા માર્ક્સ વધુમાં વધુ મળવાની શક્યતા જે છે તે અહીંયા બની જાય છે. ઉદાહરણ તરીકે જ્યારે હું પોતે પેપર ચેકિંગ કરવા બેઠો હોઉં ત્યારે હંમેશા એ વસ્તુ ખાસ જોવામાં આવે છે કે એ પ્રશ્નને અનુરૂપ કેટલી વસ્તુઓ જે છે તે યોગ્ય અને સુવાચ્ય અક્ષરે અહીંયા લખેલી છે. તમારે યાદ રાખવાનું છે કે જે પણ આકૃતિ કે આલેખ તમે બનાવો એ સ્વચ્છ, મોટા અને યોગ્ય નામ નિર્દેશ એટલે કે લેબલ વાળા તમારે જે છે તે અહીંયા આલેખ કે આકૃતિ જે છે તે અહીંયા દર્શાવવાના છે. બરાબર. તો બીજો મુદ્દો આલેખ અથવા આકૃતિ તમારે ભાઈ અહીંયા ખાસ યાદ રાખવાનો. ત્રીજો મુદ્દો અહીંયા મિત્રો આવે છે કે મુદ્દા મુજબ આપણે અહીંયા આન્સર એટલે કે આપણા જવાબ જે છે તે લખવાના છે. લોકોની ટેવ શું હોય છે, પેરેગ્રાફ
એટલે કે ફકરા મુજબ અહીંયા ઉત્તર લખવા જાય. ભાઈ ફકરા મુજબ તમે ઉત્તર લખવા જાઓ તમે તો સાચા છો, પણ સામે જે પેપર ચેક કરનાર, પેપર જોનાર વ્યક્તિ છે ભાઈ, તેના મગજની અંદર એવું બિલકુલ પણ પ્રેઝન્ટેશન તમારું ઊભું નથી થઈ રહ્યું કે આ જવાબ જે છે તે જવાબ યોગ્ય પદ્ધતિએ લખાયેલો છે. તમારે કોઈ પણ જવાબ જ્યારે મિત્રો લખવાનો વારો આવે તો તમારે અહીંયા એક જ વસ્તુ યાદ રાખવાની, મુદ્દાસર એટલે કે પોઈન્ટ વાઇઝ જ તમારે તમારા ઉત્તર લખવાના છે. એમાં પણ માની લો કે ભાઈ આરબીઆઈ ની સ્થાપનાનું વર્ષ છે કે ભાઈ 1 એપ્રિલ 1935, તો તમે જે જગ્યાએ આવા નંબરિંગ એટલે કે જે જગ્યાએ આવા આંકડાકીય વર્ષો દર્શાવેલા છે એને ખાસ પેન્સિલ વડે અંડરલાઈન કરો. બરાબર છે. તમારા મહત્વપૂર્ણ જે ઉદાહરણો છે તે ઉદાહરણો આની અંદર ઉમેરી શકો છો. કેમ? ઉદાહરણ ઉમેરવાથી ભાઈ તમારા માર્ક્સ જે છે તે માર્ક્સ વધવાની શક્યતા અહીંયા થઈ જાય છે. બરાબર છે. તો શું શીખવાડ્યું અહીંયા ત્રીજા પોઈન્ટમાં? ફકરા મુજબ આપણે ઉત્તર નથી લખવાના મિત્રો, ઉત્તર લખવાના છે મુદ્દાસર રીતે, પોઈન્ટ વાઇઝ લખવાના છે. મહત્વપૂર્ણ આંકડાઓ જે છે તે આંકડાઓને આપણે અંડરલાઈન કરીશું, મહત્વપૂર્ણ શબ્દોને આપણે અંડરલાઈન કરીશું. જેમ કે માની લો કે ભાઈ કોઈક વ્યાખ્યા જે છે તે પ્રોફેસર કેન્સે આપેલી છે, તો લખી દઈશું આપણે આગળ કે પ્રોફેસર કેન્સના જણાવ્યા મુજબ. તો પ્રોફેસર કેન્સ નીચે આપણે અંડરલાઈન કરીશું. આવી મહત્વપૂર્ણ વસ્તુઓને તમે અંડરલાઈન કરશો તો સામેવાળા પેપર ચેક કરનાર વ્યક્તિની અંદર એક અલગ જ પ્રકારની અહીંયા જે છે માનસિકતા પેપર ચેક કરતા સમયે ઊભી થાય છે. આગળ મિત્રો ચર્ચા કરીએ તો પોઈન્ટ નંબર 4 છે આપણું એક્ઝામ્પલ. તમારે એટલે ઉદાહરણ ફરજિયાત લખવાનું. અહીંયા જે પણ એક્ઝામિનર છે ભાઈ એ તમારા એક્ઝામ્પલ જોઈને જે છે તે અહીંયા ઉત્સુક થશે, બરાબર, ઇમ્પ્રેસ થશે. કેમ? ઉદાહરણ જે છે તે ઇકોનોમિક્સ ની અંદર સૌથી મહત્વપૂર્ણ ફાળો આપે છે. તમે સમજો, તમારા ઉત્તરને લાંબો બનાવવા માટે તો ઉદાહરણ છે જ, પરંતુ સાથે ને સાથે જ તમારા જવાબને યોગ્ય રીતે દર્શાવવા માટે પણ આ ઉદાહરણો કામ આવે છે. તો ઉદાહરણો તો ભાઈ ફરજિયાત તમારે અહીંયા જે છે તે ઠોકીને આવવાના જ છે. ઉદાહરણોમાં કોઈ જ કંજૂસી તમારી ના હોવી જોઈએ. વિદ્યાર્થી મિત્રો માટે અહીંયા પ્રશ્ન એ છે કે સાહેબ વિભાગ એ અને બી અમારે ટૂંક સમયમાં તૈયાર કરવો છે, તો એના માટેની સ્ટ્રેટેજી શું? સૌથી પહેલા ભાઈ મેં પહેલા પણ વિડીયો બનાવેલો હતો, લગભગ 10,000 લોકોએ આ વિડીયોને નિહાળ્યો છે. તમે જોઈ શકો છો આ વિડીયોને, બરાબર છે. નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં, કમેન્ટ બોક્સમાં જાઓ અને આ વાળો વિડીયો નિહાળો. મેં ત્યાં પણ કીધું છે હંમેશા સૌથી પહેલી પ્રાથમિકતા આપણી ભાગવત ગીતા એટલે કે ટેક્સ્ટ બુકને આપવી. વિભાગ એ અને બી તમારા ટેક્સ્ટ બુકના જેવા થઈ જાય તો પાછલા 5 વર્ષના પેપર તમે અહીંયા ઉપાડી લો. વિભાગ એ અને બી માટેની વાત કરું છું, બરાબર. અને ચાલુ વર્ષના ડીઈઓ ના જે મોડેલ પેપર આવેલા છે આ તૈયાર કરી દો. તમે આટલી વસ્તુ તૈયાર કરી દો તો યાદ રાખશો અહીંયા કે મોટાભાગે 50% અહીંયા પ્રશ્નો જે છે ભાઈ તે પુનરાવર્તિત થાય છે, રિપીટ થાય છે. તમને વિભાગ એ અને બી ની અંદર તમે યાદ રાખજો, તમારી ચોપડી કરવાથી, પાછલા 5 વર્ષના પેપરો કરવાથી અને ડીઓએ આપેલા મોડેલ પેપર કરવાથી તમે 30 માંથી જે છે તે 25 અથવા એના કરતા પણ વધારે માર્ક્સ આરામથી લાવી દેશો. તો એ અને બી ની તમારે ભાઈ બિલકુલ ચિંતા નહીં કરવાની. શું કીધું? સૌથી પહેલા આપણું મુખ્ય પાઠ્યપુસ્તક, ત્યારબાદ પાછલા વર્ષના પેપરો, ત્યારબાદ ડીઓએ આપેલા મોડેલ પેપરો. આટલી વસ્તુઓ ભાઈ મસ્ત મજાની આપણે તૈયાર કરી નાખવાની. આગળ મિત્રો અહીંયા ચર્ચા આવે છે કે રિવિઝન કેવી રીતે કરવું. તો જુઓ મિત્રો, 3 દિવસનો સમયગાળો બાકી છે. આજે 23 થઈ ગઈ, 26 તારીખે તો એક્ઝામ છે. આમ જોવા જઈએ તો 2 દિવસ અહીંયા કહેવાય. તમે ચોપડી સીધી છેલ્લા દિવસે વાંચવા બેસો તો કંટાળો આવે. ઘણા બધા મહાનુભાવી એવું કહેતા હોય કે ભાઈ છેલ્લા દિવસે કોઈ જ વાંચન ના કરે, પણ મને એક વસ્તુ સમજાવો. તમે 3 વાગે તમે તમારી પરીક્ષા આપવા જશો તો એની પહેલા તમે આખા સવારથી લઈને બપોર સુધી શું કરવાના છો? મોબાઈલ તો મંતરવાનું છે નહીં આપણે. એવા સમયે તમે આજના દિવસથી તમારી પોતાની 1-2 પેજ વાળી એવી ક્વિક નોટ્સ તમે બનાવો. જેમ કે નાણાના પ્રકારો તો લખી નાખવાનું ભાઈ, બરોબર છે, કે ભાઈ કાગદી નાણું છે, બરાબર છે, ધાતુ નાણું છે, બરાબર, પ્લાસ્ટિક નાણું છે. આ બધા પ્રકારો તો તમે તમારી બનાવેલી નોટ્સને છેલ્લા દિવસે જાતે બેસીને વાંચી શકો છો. તમારી નોટ્સ તમારી ભાષામાં તૈયાર થયેલી હોવી જોઈએ, ના કે કોઈ બીજાની ભાષામાં. કેમ? પોતાનું લખેલું, પોતાની રીતે લખેલું સૌથી વધારે યાદ પણ રહે છે અને સૌથી વધારે જે છે તે ભાઈ આપણને કામ આવે છે. બીજું, તમારી રીતે તમે વ્યાખ્યાઓ જે છે તે વ્યાખ્યાઓને થોડીક મોડિફાઈ કરીને પોતાની રીતે બનાવીને તમને સરળતા રહે એવી રીતે લખી શકો છો, બરોબર. તમે જે પણ આલેખ છે, આકૃતિઓ છે, તે આકૃતિઓને તમે રિવાઇઝ કરી શકો છો. બીજું, તમે અહીંયા તમારી જાતનું અહીંયા પરીક્ષણ કરી શકો છો. કેવી રીતે સાહેબ થાય? તો જુઓ ભાઈ, ગાળાના પેપર સેટ થઈ ગયા, માર્વેલના પેપર સેટ થઈ ગયા, કઈ નહીં તો ભાઈ ઘણા બધા પેપર સેટ અહીંયા અવેલેબલ છે, બરાબર. તમે એની જાતે પ્રેક્ટિસ કરો. બહુ નહીં તો વિભાગ એ અને બી ની પ્રેક્ટિસ કરો ભાઈ, બરાબર છે. તો પણ તમે અહીંયા આટલી વસ્તુનું પાલન કરો છો તો તમારું પુનરાવર્તન સરસ મજાનું માત્ર 3 સ્ટેપ થકી અહીંયા થઈ જાય છે. ચાલો ભાઈ આગળ આપણે ચર્ચા કરીએ. તો મુદ્દો આવે છે કે ભાઈ તમારે જે છે તે એક્ઝામ હોલની અંદર જ્યારે પરીક્ષા તમારી શરૂ કરો, તમારું પેપર લખવાનું આન્સર શીટમાં શરૂ કરો, તો કઈ રીતે કરીશું?
ઇઝી ક્વેશ્ચન્સ થી શરૂઆત કરો. ઇઝી કોના માટે? તમારા પોતાના માટે ભાઈ. અને બીજી વસ્તુ, હંમેશા એટલું યાદ રાખજો કે તમે સિક્વન્સ ની પાછળ ના ભાગો. સિક્વન્સ એટલે શું? 31, 32, 33, 34, 35 આવું ફોલો કરવાની જરૂર નથી. એની જગ્યાએ તમે ધારો કે અહીંયા વિભાગ સી લખી રહ્યા છો, બરાબર છે? વિભાગ સી ની અંદર શરૂઆત થાય છે 31મા નંબરના પ્રશ્નથી. તમને અહીંયા માની લો 31 નથી આવડતું, તમને પહેલા 35 નંબરનો પ્રશ્ન આવડે છે, તો પહેલા લખો ભાઈ જવાબ નંબર 35. ત્યારબાદ તમને 32 આવે છે તો લખો જવાબ નંબર 32. પહેલા તમને જે આવડે છે એને પહેલા લખો, ના કે સિક્વન્સ ને ફોલો કરવા જાઓ. સિક્વન્સ ફોલો કરવા જશો એટલે પેપર ચેકરની સામે તમે પહેલો જવાબ નથી આવડતો, તમે સિક્વન્સ બનાવવા માટે જવાબ લખી નાખ્યો, બરાબર અહીંયા, અને જવાબ ખોટો છે, તો બાકીના સાચા જવાબ માટે પણ એના મગજની અંદર તમારા માટે ઇમ્પ્રેશન એવી ક્રિએટ થઈ છે કે જો અહીંયા ગપ્પો માર્યું તો બાકી બધા અમારે ગપ્પા જ મારેલા હશે. તો હંમેશા ઈઝી અને તમને આવડે એવા ક્વેશ્ચન થી પહેલી શરૂઆત કરો. બીજું, તમારા મેં કીધું કે જે પણ આકૃતિ આલેખ છે એને મોટા બનાવો, બરાબર? નાના જેને આપણે દેખાડવા નથી. અને બીજું એક વસ્તુ યાદ રાખજો, તમારું પ્રેઝન્ટેશન, તમારો જે લખાણનો દેખાવો છે તેનાથી 8 થી 10 માર્ક્સનો કુલ માર્કની અંદર વધારો થાય છે. તમે જો 70 માર્કનું સાચું લખો છો ભાઈ, તો માત્ર પ્રેઝન્ટેશન તમારું સારું છે તો પ્રેઝન્ટેશનમાં તમારા 8 થી લઈને 10 માર્ક જે છે તે અહીંયા વધી જાય છે. તો પ્રેઝન્ટેશન ભાઈ ખૂબ મહત્વપૂર્ણ અહીંયા રહ્યું. છેલ્લા અને અંતિમ મુદ્દાની જો અહીંયા આપણે ચર્ચા કરીએ તો તે અહીંયા આવે છે કે ભાઈ પેપર પ્રેઝન્ટેશન માટે તમારે જે છે તે તમારી બ્લુ એટલે કે વાદળી રંગની તમારી પેન, સાથે તમારી પેન્સિલ અને સ્કેલ, આ 3 વસ્તુઓનો ઉપયોગ યોગ્ય રીતે તમારે અહીંયા કરતા શીખવું પડશે. પણ એ ત્યારે થશે જ્યારે લખવાનો મહાવરો તમારો અહીંયા તૈયાર હશે. બહુ નહીં, તમારે તમારી મુખ્ય પરીક્ષા આપતા પહેલા 2 દિવસની અંદર એક પેપર આખું 100 માર્કનું તમારી રીતે લખી નાખવાનું. હું માનું છું તમે તમારા ટ્યુશન ક્લાસીસની અંદર, તમારા શાળાની અંદર ઘણી બધી પરીક્ષાઓ આપી છે, પણ મુખ્ય પરીક્ષા આપતા પહેલા એકવાર જાતે 3 કલાકનો સમય કાઢીને તમે જુઓ કે તમે કેટલું અને કેવી રીતે લખી શકો છો. બાકી આ 3 કલાકની અંદર ટાઈમ મેનેજમેન્ટ કેવી રીતે કરવો, વિભાગ ABCDE અર્થશાસ્ત્રની અંદર કેટલા સમયમાં પૂરા કરવા, તે માટેનો સેપરેટ વિડીયો ટૂંક જ સમયમાં મારા દ્વારા જે છે તે લગભગ કાલના દિવસમાં તમને અપલોડ થતો અહીંયા જોવા મળી જશે. તો તે વિડીયો નિહાળવાનું બિલકુલ પણ ના ચૂકતા. બાકી જેટલી પણ મહત્વપૂર્ણ વસ્તુઓ અહીંયા તમને મેં શીખવાડી છે, આટલી વસ્તુનું તમે પાલન કરો છો ભાઈ, તો તમારી અર્થશાસ્ત્ર વિષયની ઇકોનોમિક્સની પરીક્ષા ખૂબ સરસ મજાની અહીંયા જવાની છે. અને પહેલું પેપર સારું ગયું ભાઈ તો બાકીના બધા જ પેપરો ભાઈ તમારા અહીંયા 100% સારા જશે. કારણ કે પહેલી પરીક્ષાની અંદર જો આપણે પેપર ખરાબ જાય છે તો નાસી પાસ થઈને નિરાશ થઈને આપણે બેસી જઈશું, અને આપણે એ બિલકુલ પણ થવા દેવાનું નથી. તો ટાઈમ મેનેજમેન્ટ માટેનો એક વિડીયો આવશે અને સાથે જ આલેખ માટેનો પણ એક વિડીયો ટૂંક જ સમયમાં હું લાવીશ. તો એના માટે ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખવી પડશે, બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરીને રાખવું પડશે. તો તે અચૂકથી અહીંયા ભાઈ કરી દેજો. બાકી આનાથી વિશેષ તો આજના વિડીયોમાં હું કંઈ કહેવા માંગતો નથી. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, વધુમાં વધુ તમારા જે પણ શાળા કે ટ્યુશનના મિત્રો છે તેમના સુધી વિડીયોને શેર કરજો ભાઈ, અને ચેનલ ઉપર નવા છો તો સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ પણ ના ભૂલતા. મળીએ છીએ મિત્રો જલ્દી જ નવા વિડીયોમાં આવે છે મહત્વપૂર્ણ ટોપિક મુદ્દાની સાથે. ત્યાર સુધી થેન્ક યુ સો મચ. જય હિન્દ, વંદે માતરમ.